હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, ચેપ્ટર નંબર 6 માં ત્રીજા લેક્ચરની વાત કરીએ પહેલા થોડીક આગળની હળવી હાઇલાઇટ જોઈ લઈએ. થોડીક હાઇલાઇટ જોઈએ ભાઈ, શું તમે શીખેલા હતા? તો લાસ્ટ ટાઈમ તમે એક તો બે કિસ્સા હું લઈ લઉં છું. ચલો, અચળ બળ વડે થયેલું કાર્ય તમે શીખેલા. અચળ બળ, અને આ કાર્ય તમે લખતા હતા W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી. ઓકે, અને આમાં તમે સ્પષ્ટ કહેતા હતા કે જે દિશામાં સ્થાનાંતર થયેલું હોય એ દિશામાં બળનો ઘટક. ઓકે, એટલે તમને આ મળતું એફ ડી કોસ થીટા, અને થીટા છે એફ અને ડી વચ્ચેનો ખૂણો છે. જો બળ ચલ હોય, ચલ બળ, તો ચલ બળ વડે થયેલું કાર્ય તમે પેલા નાનકડા સૂક્ષ્મ કાર્ય મેળવો છો. ઓકે, જે તમે એફ ઇન્ટુ ડીએક્સ અને એક પરિમાણમાં મેળવો છો. બે બાજુ સંકલન કરો તો કુલ કાર્ય મળે ઇન્ટિગ્રેશન એફ ઇન્ટુ ડીએક્સ, અને આ ડીએક્સ છે એટલે x1 થી x2. આમાં એક બીજી વાત તમે સ્પષ્ટ કરી હતી કે જો એક પરિમાણમાં બળ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ હોય, ઓકે, અને ગ્રાફ આવો કંઈક પણ પ્રકારનો હોય, જેમ કે અહીંયા એ બિંદુથી બી બિંદુ સુધીનો ગ્રાફ છે, તો નીચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ છે. ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ છે એ તમને કાર્ય આપશે. ઓકે, એ થી બી સુધી કાર્ય, જેમ કે અહીંયા x1 ને અહીંયા x2 લઈ લો તો x1 થી x2 સુધીમાં થયેલું કાર્ય આપે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ત્યારબાદ તમે વાત કરેલી હતી ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર હતું 1/2 mv². ઓકે, વેલોસિટીને કારણે, ગતિને કારણે ગતિ ઉર્જા હોય. ત્યારબાદ જો તમે જોશો તો આનું એક બીજું સ્વરૂપ છે. જેમ કે આ ગતિ ઉર્જા છે એને તમે દળ વડે ગુણો તો અહીંયા થશે m²v², છેદમાં આવશે 2m. તમને ખબર છે p બરાબર તમે mv લખો છો તો mv² એટલે અહીંયા લગાય v²/2m. તો ગતિ ઉર્જાનો સીધો સંબંધ વેગમાન સાથે થાય. આનો ઉપયોગ કરીને ઘણા પ્રશ્ન ગણી શકાય છે. હમણાં હું તમને ગણાવું, એકાદો MCQ ગણીએ એટલે મજા આવશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ત્યારબાદ તમે વાત કરી હતી કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય જે તમે લખતા હતા પરિણામી બળ વરેલું થયેલું કાર્ય અને ચોખ્ખું કાર્ય કહેવાય. જેમ કે પદાર્થ ઉપર એક બળ આગળ લાગે છે, ઘર્ષણ બળ પાછળ લાગે છે, તો આ પરિણામી બળ કેટલું લાગે? F - F. તો આના વડે થયેલું કાર્ય એટલે ડી વડે ગુણી દો, અને નેટ બળ વડે થયેલું કાર્ય અને ચોખ્ખું કાર્ય કહેવાય પરિણામી બળ વડે. કોઈ એક પર્સનલ બળને નથી ધ્યાનમાં લેતા. જેમ કે જમણી તરફના બળ F ને ધ્યાનમાં નથી લેતા, ડાબી તરફના એક પર્સનલ બળને ધ્યાનમાં, બંનેના પરિણામીને ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, તો કાર્ય હંમેશા પરિણામી બળ વડે થયેલું હશે. ઓકે, તો કાર્ય છે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ઓકે, કાર્ય છે પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર, એટલે આને કહેવાય છે કાર્ય ઉર્જા પ્રમેય. ગેટ ઇટ? ચાલો, ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ તમે મેળવી લીધો. એના કેટલાક MCQ જોઈએ. લેટ અસ સી. ચાલો, એક MCQ હું લખું છું, તમારે ગણવાનો છે. લેટ્સ સી. ચાલો, તમે વિડીયો પોઝ કરીને ગણશો. ઓકે, ત્યારબાદ આ સાબિતી જોશો. જુઓ જરાક ધ્યાનથી. પદાર્થના વેગમાનનું મૂલ્ય બમણું કરવામાં આવે તો એનો અર્થ કે બે પરિસ્થિતિ છે. એકને તમે પ્રારંભિક સ્થિતિ કહો અને બીજાને તમે અંતિમ સ્થિતિ કહો. જરાક જોજો ધ્યાનથી. શું કીધું છે? વેગમાનનું મૂલ્ય બમણું. તો ધારો કે શરૂઆતનું વેગમાન હું પી કહી દઉં, પછીના વેગમાનને હું પી ડેશ કહું. આને ઉલટું પણ લઈ શકાય, P1 બરાબર P, P2 બરાબર નવું જે આવે છે બમણું કરવામાં તો 2P. ઓકે, તો P અને P ડેશ સ્વરૂપ આપો, અથવા તો P1 અને P2 કોઈ પણ લખી શકો છો. તો પછીનું વેગમાન બમણું કરવામાં આવે તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો? ભાઈ, P વેગમાન હોય તો ગતિ ઉર્જા તમે K લખો છો, જે P²/2m લખાય. ઓકે, વેગમાન જ બદલાઈ ગયું તો આ સૂત્ર પણ આવું જ આવશે. ઓકે, P' સ્ક્વેર એટલે અહીં આવશે 4P²/2m. ઓકે, હવે તમને ખબર છે P²/2m ને તમે K કહેવાય, તો તમારી જે નવી ગતિ ઉર્જા છે એ 4K થઈ. ઓકે, તો અહીંયા જુઓ, પદાર્થની ગતિ ઉર્જા કેટલી થઈ? તો ગતિ ઉર્જા નવી જે મળી 4K થઈ, તો આને કહેવાય નવી ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનો ફેરફાર, હવે ફેરફાર કેમ મળે? તો પહેલા શરૂઆતની ગતિ ઉર્જા K હતી, પછી થઈ 4K,
તો ફેરફારને તમે ડેલ્ટા સિમ્બોલ વડે દર્શાવો છો. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા વી એટલે વેગનો ફેરફાર, ડેલ્ટા ટી સમયનો ફેરફાર, ડેલ્ટા પી વેગમાનનો ફેરફાર, અને ડેલ્ટા શબ્દ પ્રયોગ કરીએ છીએ. હવે જુઓ, અંતિમ ગતિ ઉર્જા છે એ વધારે છે, તો ફેરફાર છે ને આને કહેવાય વધારો. ફેરફાર બે પ્રકારનો હોય, ઘટાડો પણ હોય, વધારો પણ હોય. તો આપણે નોર્મલી લખીએ છીએ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. અંતિમ 4k માઇનસ k એટલે આવશે 3k. આને કહેવાય ગતિ ઉર્જાનો ફેરફાર. નીચે તમને મેળવવાનું કીધું છે પ્રતિશત ફેરફાર, એટલે કે આ ફેરફારના ટકા. ઓકે, જેમ કે તમારું ભાઈ 50 માર્ક્સનું પેપર છે, એમાં તમારા 20 માર્ક્સ આવ્યા. સર આટલા થોડા ઓછા આવે, ચાલો વધારી 35 આવ્યા. તો તમે પર્સન્ટેજ કેમ મેળવો, કોના મેળવો? 35ના પર્સન્ટેજ મેળવો. તો તમે લખો 35 છેદમાં કેટલામાંથી આવ્યા? મૂળ. મૂળ માર્ક્સ કેટલા હતા? 50 ગુણ્યા 100. અને પ્રતિશત ટકા કહેવાય. ટકા આમ જ મેળવો છો. તો અહીંયા જુઓ, ટકા મેળવવાના કોના છે? ફેરફારના પ્રતિશત. પ્રતિશત ફેરફાર. તો આ ડેલ્ટા કે જેના ટકા મેળવવાની અંશમાં હોય. જો 35ના ટકા મેળવ્યા તો 35 અંશમાં હતો. તેમ ગતિ ઉર્જાના ફેરફારના ટકા મેળવ્યા તો ગતિ ઉર્જા અંશમાં આવ્યા. ફેરફાર છેદમાં કે, આ બાજુ જો કે તો છે જ, 3k છે, કે છેદમાં લઈ લો તો અહીંયા આવશે 3. પણ એના ગુણ્યા 100 કરવાના. એટલે તમે લખશો આ મૂળ શરૂઆતની ગતિ ઉર્જાની સાપેક્ષે ફેરફાર હોય. જેમ કે કુલ ગુણમાંથી હોય તો શરૂઆતની ગતિ ઉર્જા કે હતી એની સાપેક્ષ ટકા. તો અહીંયા આવશે 300%. બે બાજુ 100 વડે. ઓકે, તો 300%નો વધારો થાય. ઓકે, ચાલો આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય છે મિત્રો. લેટ સી. ઓકે, જુઓ બીજી રીતે કેવી રીતના પૂછાય. લખો એક પદાર્થના વેગમાનમાં 25%નો ઘટાડો કરતા ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર ગણો. ઘણી બધી પેટર્ન છે ભાઈ ગણવા માટેની. ઓકે, લેટ્સ સી. પદાર્થના વેગમાનમાં 25%નો ઘટાડો. તો બે પરિસ્થિતિ લઈએ. શરૂઆતની સ્થિતિ આપણે પી કહીએ, વેગમાન પી છે. ગતિ ઉર્જા કે તમે લખો છો p²/2. એમ દળ તો બદલાય નહીં, ખબર છે ને? પદાર્થ ગતિ કરે તો દળ નથી બદલાવાનું. અંતિમ સ્થિતિને p' કહો. 25%નો ઘટાડો. હતું કેટલું વેગમાન? p. ઘટાડો એટલે માઇનસ. અને p ના કેટલા ટકા? 25%. ધારો કે 10% આપ્યું હોય તો સેમ પેટર્નમાં કામ કરવાનું. p ના 10%. 5%નો ઘટાડો તો p ના 5%. 5%નો વધારો તો માઇનસની જગ્યાએ આવશે પ્લસ. જે વેગમાન હોય એમાંથી જ ઘટશે ને, એટલે શરૂઆતનું વેગમાન p લીધું છે આપણે. અહીંયા આવશે p માઇનસ. ટકા કેમ કાઢવા? તો p ગુણ્યા 25/100. તો અહીંયા આવશે p/4. તો અહીંયા આવશે 3p. લસા લઈ લો ને, બાયોલોજી ડોક્ટર. તો અહીંયા આવશે 4p - p એટલે 3p/4. નવું વેગમાન મળ્યું તો નવી ગતિ ઉર્જા મળે. ગતિ ઉર્જાનું સૂત્ર આવે p'²/2m. m એટલા માટે નથી બદલતો, દળ નથી બદલતું, વેગમાન બદલે છે. p'². અહીંયા આવશે 9p²/16 અને છેદમાં 2m તો છે જ. ગેટ ઇટ? વર્ગ કરવાનો ને p'² એટલે. તો અહીંયા આવશે 9p² છેદમાં હું 2m એમ જ રાખું છું. જો p²/2m છેદમાં જ રહેશે. ઓકે, અહીંયા આવશે 9/32. ગેટ ઇટ? આ નવી ગતિ ઉર્જા 9/32. આને તમે k કહેશો. ઓકે, તો ફેરફાર ડેલ્ટા કે. હવે 9/30 જેવું છે એટલે અહીંયા આવશે k' માઇનસ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. અંતિમ જુઓ ઓછી છે, આ માઇનસ આવે એનો મિનિંગ કે ઘટાડો. ભાઈ પહેલી ગતિ ઉર્જા કે હતી, હવે કેટલી થઈ? 9/32 કે. તો ઘટી જ ને, તો ફેરફાર ઘટાડો. અને નોર્મલ સૂત્ર મૂકો ને, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. એમાં પ્લસ આવે તો વધારો થયો હોય, નેગેટિવ આવે તો ઘટાડો. ઓકે, તો અહીંયા 9k - 32k/32. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરો તો આવશે 23k/32. ઓકે, સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો છો. 23 તમે 32 કરશો તો તમારો આન્સર આવશે 0.718. નિયરલી ઇક્વલ ટુ હું લખી દઉં છું 0.72 કે.
માઇનસ આવ્યું એટલે સમજી શકો છો આ ઘટાડો હોય. સૂત્ર આમ જ મૂકવાનું, અંતિમ માઇનસ પ્રારંભિક, પ્લસ આવે તો વધારો થયો હોય. તો ડેલ્ટા કે ના છેદમાં કે મલ્ટીપ્લાય બાય 100 અને અહીંયા આવશે -0.72 મલ્ટીપ્લાય બાય 100 તો આવશે 72%. ઓકે, આટલા ટકા ઘટે. ઇઝ ધેટ ક્લિયર? રેડી છે વાત? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરવાની છે હવે. ચલો મિત્રો, વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનનો નંબર કયો છે એક વખત ટેલી કરી લેજો. આઈ થિંક કે 7 આવશે. ના આવે તો ભાઈ નંબર સાથે કઈ લેવા દેવા નથી. ઓકે, સ્થિતિ ઉર્જા એટલે શું અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ઓકે, સિમ્પલ છે. જુઓ, સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ભાઈ ગુરુત્વીય આવ્યું એટલે ગુરુત્વાકર્ષણ બળ તો આવશે જ, વજન બળ તો આવશે જ. ઓકે, હું તમને એક ઉદાહરણ દ્વારા આને સીધું સમજાવું છું. વિચારો, આ પદાર્થ સ્થિર છે. આ પદાર્થ સ્થિર છે, ગતિ કરતો નથી, કોઈ સપાટી ઉપર સ્થિર છે. અને આ પદાર્થ વી વેગથી ગતિ કરે છે. ઓકે, જેમ કે અહીંયા હું નીચે લઈ લઉં છું, વી વેગથી ગતિ કરે છે. અહીંયા રહેલો કોઈ કાચ, બહુ પતલો એવો કાચ છે, એને થોડુંક નાનકડો પણ વેઇટ લાગશે, અથડામણ થશે તો તૂટી જાય એવો છે. આ સ્થિર પદાર્થ છે. શું એ ક્યારેય આને તોડી શકશે? સ્થિર રહેલો છે ત્યારે તો તમારો જવાબ આવશે નહીં. ઓકે, આ ગતિમાં છે તો કંઈક એની ગતિ ઉર્જા હશે. ગતિ ઉર્જા. તો શું આ કાચ છે એને તોડી શકશે આ ગતિમાન પદાર્થ? તો તમારો જવાબ આવશે યસ. કેમ? તો આ ઉર્જા છે. આ ઉર્જા છે ને અહીંયા લાગે છે. આ ઉર્જાને કારણે આ પદાર્થ તૂટે છે, એટલે કે કાચ તૂટે છે. ઓકે, સ્થિર છે એ કંઈ પણ કરી શકતો નથી એવું કહેવાય છે. પણ આ કોન્સેપ્ટ છે એમાં થોડુંક તમારે એડ કરવું પડશે. જો હવે હું ચેન્જ કરું છું. હવે હું કાચને અહીંયા નીચે મૂકું છું. જોજો, નીચે મૂકું છું. રાઈટ? વિચારો, અહીંયા બે સ્થિતિ છે. ઓકે, એક પદાર્થ અહીંયા પડેલો છે. અચાનક જ તમારે આ પ્લેટ છે, આ પ્લેટ એને ખસેડી લેવાની છે. આ છે કાચ. ઓકે, વિચારો, એક પદાર્થ અહીંયા છે, સ્થિર છે. આ પદાર્થ છે કેવો છે? સ્થિર. શું એ કાચને તોડી શકશે? તમારો જવાબ આવશે ના. ઓકે, વિચારો, મેં અહીંયા મૂક્યો પદાર્થને, એક પદાર્થને અહીંયા મૂકું છું અને બીજા પદાર્થને અહીંયા ઉપર મૂકું છું. સ્થિર પ્લેટ છે, સમજી લેવાનું છે ભાઈ, અહીંયા એક પ્લેટ છે જ, આની ઉપર મૂકેલો છે. વિચારો, આ પ્લેટ અચાનક જ ખેંચી લઉં તો પદાર્થ ક્યાં આવશે? નીચે. શું હવે અહીંયા કાચને તોડી શકે? તો તમારો જવાબ આવશે યસ. ભાઈ નોર્મલ એવો કાચ છે, તૂટી જાય. આ બે એની કરતા વધુ ઊંચાઈએ છે. શું એ તોડી શકશે? તો તમારો જવાબ આવશે યસ. કોની અસર વધુ થશે? તો તમે કહેશો સર પદાર્થ નંબર 2 ની. એનો મિનિંગ એવો થયો, આ પદાર્થ સ્થિર હતો પણ એનું સ્થાન અલગ અલગ છે. આનું સ્થાન 1 પર છે, આનું સ્થાન 2 પર છે. તો પણ સ્થાન અલગ અલગ હોય તો પણ એની પાસે કંઈક એવી ઉર્જા છે જે આ કાચને તોડી શકે છે. મન જે કાચની સપાટી છે ત્યાં પદાર્થ છે એ તોડી શકે છે નહીં. તો એનું સ્થાન ગ્રાઉન્ડ લઈએ આપણે. ગ્રાઉન્ડ, આને સ્થાન 1 કહીએ, આને સ્થાન 2 કહીએ. તો જેમ સ્થાન બદલાય એમ એકની અસર કરતા બેની અસર વધુ થશે. એનો મિનિંગ કે સ્થાન બદલાય તો આવી કંઈક ઉર્જા છે, સ્થાનને કારણે કંઈક ઉર્જા છે. એ ઉર્જાને તમે કહેશો સ્થિતિ. કેમ કે એ ઉર્જા છે, એ ઉર્જાના પર આપાત થઈ કાચ ઉપર, એને. તો આ સ્થાનને કારણે જે ઉર્જા હોય એને કહેવાય સ્થિતિ ઉર્જા. પદાર્થના સ્થાનને કારણે જે ઉર્જા હોય એને કહેવાય સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાની મિત્રો આ વ્યાપક વ્યાખ્યા છે. સ્થાનના કારણે. ઓકે, સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા. અને આકારના કારણે હોય. જેમ કે તમે પદાર્થ ગોળાકાર લીધો, એની બદલે આવો ધારદાર પદાર્થ લે તો એની અસર કદાચ એટલી જ ઊંચાઈથી વધુ થાત. હું એમ કહું, અહીંયાથી એક પથ્થરને મુક્ત કરાવો અને ટાંકણીને મુક્ત, ખીલ્લીને, લોખંડને મુક્ત કરાવો તો બંનેની અસર ઓછી થશે. તો આકાર પણ ભાગ ભજવે છે, હે ને? આપણે આકાર ઉપર બહુ કામ નહીં કરીએ, સ્થાન ઉપર જ કરશું. પણ આપણે વ્યાખ્યામાં લખશું કે પદાર્થ પોતાની સ્થાન અને સંરચના એટલે કે આકાર. તો પદાર્થ પોતાના સ્થાન અને સંરચનાને કારણે
કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. ઓકે, પણ આપણે મિત્રો વાત કરવાની છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ગુરુત્વાકર્ષણ બળને કારણે આવતી સ્થિતિ ઉર્જા. ચાલો તો એમાં ચર્ચા કરીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ મેળવીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, મિત્રો સ્થિતિ ઉર્જાને આપણે યુ વડે દર્શાવશું. ગતિને કારણે જે ક્ષમતા હોય એને કાઇનેટિક એનર્જી કહેવાય. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાને પોટેન્શિયલ એનર્જી કહેવાય, પીઈ. પેલું કે કહેતા ને એમ પી. ઓકે, ચાલો જોઈએ કેવી રીતના સ્થિતિ ઉર્જા કેમ આવશે. તો સ્થાનને કારણે આવે તમને ખબર છે. તો આપણે આગળનો જે કિસ્સો હતો એને ફોલો કરીએ. જેમ કે અહીંયા એક જમીન છે, ઓકે, અથવા તો ગ્રાઉન્ડ છે, પૃથ્વી સપાટી. ઓકે, આ છે મિત્ર સપાટી. આ સપાટી પર એમ દળનો પદાર્થ અહીંયા સ્થિર છે. એમ દળનો પદાર્થ સ્થિર છે. ઓકે, આ પદાર્થ અત્યારે સપાટી ઉપર છે અને કેવો છે? સ્થિર છે. એનું દળ તમે લેશો એમ. ચાલો આનું થોડુંક વર્ણન કરી લઈએ ભાઈ. કે ધારો કે પૃથ્વીની સપાટી પર અથવા તો કોઈ પણ સપાટી, ધારો કે પૃથ્વીની સપાટી પર એમ દળનો પદાર્થ, બોલ કયો, પથ્થર કયો, બ્લોક કયો, બધું ચાલે, પદાર્થ રહેલો છે. ઓકે, એનો વેગ અત્યારે કેટલો હશે? 0. ચાલો તેના પર લાગતું બળ, વજન બળ કઈ દિશામાં હશે? અધો દિશામાં. તમને ખબર છે અધો દિશામાં તેના પર વજન બળ લાગશે. ઓકે, તો એમ દળના પદાર્થ પર લાગતું વજન બળ જે તમને ખબર છે mg અધો દિશામાં. ઓકે, અહીંયા કાઉન્સ લખી શકો છો. mg ની બાજુમાં અધો દિશામાં. તો ભાઈ એમ દળનો પદાર્થને એના પર લાગતું વજન બળ mg છે. ઓકે, તમને ખબર છે સપાટી વડે એક બળ ઉપર લાગે, લંબ બળ, એ બંને સરખા થાય એટલે આ પદાર્થ કશે જઈ શકતો નથી. ધારો કે આ પદાર્થને તમારે h ઊંચાઈએ લઈ જવો છે. મજાની વાત હવે શરૂ થાય છે. આ પદાર્થને તમે જમીનથી h ઊંચાઈએ લઈ જવો છે, અહીંયા સુધી લઈ જવો છે. અને આ હાઈટ મિત્રો છે h. તો શું કરશો? મને કહો પદાર્થને નીચે કોણ રાખે છે? વજન બળ. જેમ કે ભાઈ પદાર્થનું દળ 2 કિલોગ્રામ હોત, જી 20 હોત, સોરી જ 10 હોત, તો થશે 20 ન્યૂટન. ભાઈ આ ધારી લીધું છે દળ 2 કિલોગ્રામ છે, જી 10 છે એટલે 20 ન્યૂટન. ઓકે, પદાર્થને તમને ખબર છે ઉપર લઈ જવો હોય, ઉપર તરફ લઈ જવો હોય તો તમારે શું કરવું પડશે ખબર છે? ફોકસ કરજો ભાઈ, આ બધાને ઘણાને પ્રોબ્લેમ કરે છે. એટલે હું અહીંયાથી બળ લગાડું છું ઉપર તરફ. જો હું આ બળ પણ 20 ન્યૂટન લગાડીશ, સમજો, બળ પણ 20 ન્યૂટન લગાડીશ તો એ પરિણામી બળ તો 0 છે. ઉપર લઈ જાઓ તો ઉપર જ બળ લગાડવું પડે. તો હું થોડુંક જ બળ વધારે લગાવું છું, 20.00001 ન્યૂટન. તો તમને ખબર છે ભાઈ, જેમ નીચેનું બળ 20 છે, ઉપરનું બળ ધારો કે 21 ન્યૂટન છે, તો ઉપર તરફ 1 ન્યૂટન બળથી ગતિ કરે. પણ મારે 1 ન્યૂટન બળ નથી લેવું. ઓકે, બહુ નાનકડું વધારો લીધો, જો ઉપરનો વધારો, તો ઉપર તરફનું પરિણામી બળ કેટલું થાય? 0.0001 ન્યૂટન. શું કરવાનું છે ખબર છે? આને તમારે બહુ સ્લો મોશનમાં લઈ જવાનો છે. કેમ ભાઈ? ઝડપથી તમે ઉપર લઈ ગયા તો અહીંયા જ્યારે h ઊંચાઈએ પહોંચશે ત્યારે કંઈક વેગ આવશે, અને વેગ હોય તો ગતિ ઉર્જા હોય, પણ તમારે ગતિ તો જોતી જ નથી. ગતિ 0 હોવો જોઈએ, સ્થિતિ જ હોવી જોઈએ ત્યાં, હે ને? તો શરૂઆતમાં આટલું બળ લાગશે તો ઉપર તરફનું બળ વધી ગયું એટલે પદાર્થ થોડુંક ઉપર ખસશે. ઓકે, આ લેવલથી થોડુંક ઉપર જશે. હું બાજુમાં દોરું છું, જેમ કે આ લેવલે છે, પદાર્થ થોડુંક ઉપર જશે, માઇનોર ઉપર જશે, આટલો ગયો. ઓકે, નોર્મલ જ. હવે આ વેગ મળી ગયો. ઓકે, હવે બળ તમે 20 ન્યૂટનનું કરી નાખ્યું ઉપર અને 20 નીચે 20, તો ફરી પાછો સ્થિર થઈ ગયો. ફરી પાછો તમે
આ બળ ઉપર તરફ લગાડો છો તો ધીમે 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 ઉપર લઈ જાઓ, જેથી એને ગતિ નહીં આવે. આઈડિયા આવે છે? થોડોક જ ફેરફાર, બહુ સ્લો મોશનમાં. હું કેમ સ્લો મોશનમાં? વેગ બહુ માઇનોર આવશે, ઉપર તરફનું બળ માઇનોર વધારે તો વેગ માઇનોર વધશે. એને ફરી પાછું સમતોલનમાં લાવી દો, ફરી પાછો ઉપર લઈ ગયા. એમ જ્યારે એચ ઊંચાઈએ લઈ જાઓ છો, એચ ઊંચાઈએ લઈ જાઓ છો ત્યારે ત્યાં એનો વેગ બહુ માઇનોર એટલે 0 લઈ શકાય. સ્થિર સ્થિતિમાં જ લઈ જાઓ છો. ઓકે, તો ઉપર તરફનું બળ લગભગ તમે mg વિચારી શકો છો. તમને એવું થશે સર ઉપર નીચે બળ સરખા થઈ જાય તો પરિણામી બળ 0, તો પદાર્થ ત્યાં જ રહેવો જોઈએ, પણ આપણે આ સિચ્યુએશનનો ઉપયોગ કરીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? બહુ સ્લો મોશનમાં. સ્લો મોશન એટલા માટે, જો તમે વધારે વેગ લેશો તો ઉપર તો ગતિ ઉર્જા આવી જશે. આપણે ગતિ ઉર્જાનું કામ નથી, માત્ર સ્થિતિ ઉર્જા. ઓકે, તો લેટ્સ સી. તો વજન બળની વિરુદ્ધ દિશામાં તમારે કાર્ય કરવું પડશે. ઓકે, તો લઈએ આ પદાર્થને ધ્યાનથી સમજો. આ પદાર્થને h ઊંચાઈએ સપાટીથી, આ પદાર્થને સપાટીથી h ઊંચાઈએ લઈ જવા માટે, h ઊંચાઈએ લઈ જવા માટે વજન બળ mg જેટલું જ બળ, એકચ્યુઅલી થોડુંક વધારે લગાડીએ છીએ પણ આપણે લખીએ છીએ mg જેટલું જ બાહ્ય બળ, બહારથી બળ લાવશો હાથ વડે કે કોઈ પણ વડે. ઓકે, બાહ્ય બળ mg જેટલું જ બાહ્ય બળ. બાહ્ય બળનું મૂલ્ય તમે કહો તો કેટલું આવે? બાહ્ય બળનું મૂલ્ય પણ લગભગ mg, નિયરલી ઇક્વલ ટુ mg, કેમ કે એ વધારે હશે, તમને ખબર છે. ઓકે, બહુ વધારે હોય ને તો પ્રવેગિત થઈ જાય. જેમ કે હું તમને કહું આ બળ 20 ન્યૂટન છે, આ 80 ન્યૂટન છે, તો ઉપર તરફનું પરિણામી બળ કેટલું આવે? 60 ન્યૂટન, તો પ્રવેગિત થઈ જાય. તો જ્યારે h ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે બહુ બધો વેગ હોય એનો, પણ આપણે તો વેગ હોય તો ગતિ ઉર્જા આવે, આપણે તો ગતિ 0 જોઈએ છે, સ્થિતિ ઉર્જા. એટલા માટે આ બાજુનું બળ 20 ન્યૂટન છે, ઉપરનું બસ 20.001 ન્યૂટન, તો ઉપર તરફ 0.001 ન્યૂટન થી ગતિ કરે, બહુ માઇનોર પ્રવેગ મેળવે, તો આ બળ લગભગ mg જેટલું ગણી શકાય. એકચ્યુઅલી વધારે હોય સ્લો મોશનમાં, પણ એટલો વેગ આપણે અવગણશું, બહુ માઇનોર વેગ છે હે, એટલે એની ગતિ ઉર્જા 0 લઈશું. ઓકે, તો આ પદાર્થને સપાટીથી h ઊંચાઈ લઈ જવા માટે વજન બળ જેટલું જ બાહ્ય બળ, જોજો બાહ્ય બળ લગાડવું પડે. ઓકે, હવે તમને ખબર છે બાહ્ય બળ લગાડો તો ઉપર જાય તો સ્થાનાંતર h થયો. જો h જેટલું સ્થાનાંતર થયું તો કાર્ય થાય, અને આ કાર્ય છે ને એમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. હંમેશા યાદ રાખજો, કાર્ય હંમેશા પદાર્થમાં ઉર્જા સ્વરૂપે જાય. કેમ કે તમે કાર્ય કરો છો સતત, એ કાર્ય ગયું ક્યાં? જેમ કે તમે બળ લગાડ્યું તો તમારામાંથી બળ નીકળી ગયું, અને બળનું જે તમે જે ઉર્જા આપી એ ઉર્જાનું પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે આવી જાય, હે ને? તમે એનર્જી વાપરી કે ને, ઉપર લઈ જવા તમે બળ લગાડ્યું એટલે તમારી એનર્જી વપરાણી, એ એનર્જી ક્યાં સ્ટોર થઈ? પદાર્થમાં, અને સ્થિતિ ઉર્જા કાર્ય કર્યું ને એટલે. ઓકે, તો આપણે લખીએ ભાઈ આ બાહ્ય બળ વડે થયેલું કાર્ય, સમજો, આ બાહ્ય બળ વડે થયેલું કાર્ય પદાર્થમાં ગુરુત્વીય, કેમ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે બળ લગાડીએ છીએ, એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બહુ મજાની વાત છે ભાઈ, સિમ્પલ. આ પદાર્થ છે, તમે આને બળ લગાડ્યું, ઉપર લઈ ગયા, તો તમે આપેલો બળથી તમારી એનર્જી વપરાણી, એ એનર્જી આમાં સ્ટોર થાય. જેમ જેમ ઉપર જશે એમ સ્થાન બદલાય, તમને ખબર છે. જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત કરે એમ સ્થિતિ ઉર્જા વધે. આપણે પેલા કાચની વાત કરી હતી, ખબર છે ને? કાચની ઉપર જેમ વધુ ઊંચાઈ હોય એમ પદાર્થ મુક્ત થાય તો એની પર એની અસર વધી જાય. તો આ ઉર્જા ક્યાંથી આવી? સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે. ઓકે, તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો અહીંયા એક નવો કોન્સેપ્ટ આપ્યો તમારા માટે. જે બાહ્ય બળ વડે કાર્ય થાય એ કાર્ય હંમેશા સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. પણ આ કાર્ય કેવી રીતના કરવાનું? પદાર્થને ગતિમાં વધારો ન થાય એ ધીમે ધીમે. ઓકે, તો કાર્યનું સૂત્ર ખબર છે. અહીંયા બળ અચળ છે. બહાર તરફનું બળ કેટલું છે? ઉપર તરફનું બળ બાહ્ય બળ, એક્સટર્નલ ફોર્સ કહેવાય, જે વજન બળ જેટલું જ છે પણ ઉપર છે. મને કહો સ્થાનાંતર કેટલું છે ઉપર? h, તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે. બળ અચળ છે તો અચળ બળનો કિસ્સો. ઓકે, તો કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર આવશે, F.d, અને આ બળ બાહ્ય બળ છે, અને આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય.
ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? એક્સટર્નલ એટલે બાહ્ય બળ, અને એ તમે વજન બળ કહો છો. મને કહો બાહ્ય બળ નીચે લાગે છે કે ઉપર? તમે કહેશો ઉપર, તો ઉપર તરફની ગતિ પોઝિટિવ. સ્થાનાંતર પણ ઉપર. સ્થાનાંતર કેટલું થાય? h. અને બંને ઉપર તરફ એટલે cos 0, અને cos 0 એટલે 1. ભાઈ mg ને નીચે ન લેતા, mg જેટલું જ બળ આપણે ઉપર લગાડ્યું છે ઉપર લઈ જવા માટે. આઈડિયા આવે છે ને? એટલા માટે cos 0 એટલે 1, તો આ થઈ ગયું mgh. તો અહીંયા સ્થિતિ ઉર્જા પોઝિટિવ મળી કે નેગેટિવ? પોઝિટિવ. તો યાદ રાખો, બાહ્ય બળ વડે થયેલું કાર્ય ધન હોય. ભાઈ કાર્ય છે ને આ સ્થિતિ ઉર્જા, એટલે બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેવું હોય? ધન. તો એમાં સ્થિતિ ઉર્જા પણ કેવી આવશે? પોઝિટિવ. બાહ્ય બળ વડે થયેલું કાર્ય. ઓકે, તમે અહીંયા નીચે કયું બળ લાગતો તો વિચારો તો? વજન બળ. તો વજન બળની વિરુદ્ધ કાર્ય કર્યું. તો પદાર્થ ઉપર કોઈ બળ લાગતું હોય અને એની વિરુદ્ધ તમે કાર્ય કરો તો એ કાર્ય પોઝિટિવ આવશે. ઓકે, ન ખબર પડે તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય પોઝિટિવ, અને કાર્ય એ સ્થિતિ ઉર્જા mgh. ઓકે, કેટલી થશે? mgh. તો ભાઈ આ h ઊંચાઈએ અહીંયા સ્થિતિ ઉર્જા કહેવાય mgh. મને કહો અહીંયા હાઈટ કેટલી છે? અહીંયા સપાટી પર હાઈટ કેટલી છે? અહીંયા હાઈટ 0. તો અહીંયાની સપાટી પરની સ્થિતિ ઉર્જા 0 લેવાય. તો એકચ્યુઅલી આ છે ને સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. u માઇનસ અહીંયા u0 પ્રારંભિક કહું તો u0. u0 0 છે એટલે આ u કહેવાય, આ તો 0 છે, અને u તમારી આવે છે mgh. ઓકે, તો ભાઈ સ્થિતિ ઉર્જાનું મહત્વ નથી આપણા માટે, સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે. ઓકે, કોઈ પણ સપાટી ઉપર પદાર્થ પડેલો હોય તો એની સ્થિતિ ઉર્જા 0 લઈ શકાય છે. ઓકે, રેડી? કમ્પ્લીટ? ઓકે, હવે જરાક વિચારો. આનો આધારિત કોન્સેપ્ટ છે ભાઈ. અહીંયા સ્થિતિ ઉર્જા તમે 0 લીધી, h ઊંચાઈ એ સ્થિતિ ઉર્જા તમે લીધી, ધારો કે આવી 100 જૂલ. ઓકે, સિમ્પલ છે. W બરાબર U બરાબર mgh. ધારો કે આ ઊંચાઈ બમણી કરી નાખું, બમણી. ચાલો બમણી નહીં, થોડીક વધારું છું, 3/2 કરી નાખું. mgh 3/2h કરી નાખું. દોઢ ગણી થઈ ગઈ, અથવા તો 2h કરો ને, ચાલો 2h. તો ભાઈ અહીંયા સ્થિતિ ઉર્જા 100 હતી, તો 2h ઊંચાઈ કેટલી થશે? ભાઈ h બમણો થઈ ગયો તો કેટલી થાય? mgh એટલે 100, તો mg2h એટલે 200. તો અહીંયા સ્થિતિ ઉર્જા 200. બરાબર છે ને? 200 જૂલ. અહીંયા 200 જૂલ. હવે વિચારો, તમે તો કહો છો કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, હે ને? અહીંયા તો એવું જ છે ને, કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ છો. મને કહો અહીંયા કાર્ય કેટલું થાય? પહેલા કિસ્સામાં કાર્ય W1, તો તમે લખશો mgh. બીજા કિસ્સામાં કાર્ય mg2h, h હું બહાર લાવી દઉં. ઓકે, તો મને કહો આ સ્થિતિ ઉર્જા કહેવાય, આ પણ સ્થિતિ ઉર્જા. ગેટ ઇટ? તો મને કહો હવે h1 ઊંચાઈ અને આ h2 ઊંચાઈ, h2 2h, h1h. હવે તમે એમ કહો h1 થી h2 સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? h1 થી h2. તો તમે કહેશો ભાઈ h1 સુધી તો mgh થયેલું છે, h2 સુધી 2 mgh આવ્યું, તો અહીંયા સુધીનું ઓલરેડી કાર્ય કેટલું છે? mgh, h1 ઊંચાઈ સુધી, h2 માટે. ઓકે, તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે? જેમ કે આ ભાઈ 100 જૂલ છે, આ 200 જૂલ છે, આ કાર્ય 100 જૂલ કર્યું, આ 200 કર્યું, તો ફરી અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેટલું કરવું પડે? અહીંયાથી અહીંયા 100 જૂલ, હે ને? તો તમે આવું લખી શકો છો ભાઈ, કાર્ય છે એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર લેવાય. ઓકે, u2 માઇનસ u1. u2 એટલે કેટલું લખું? mg2h. u1 એટલે mgh, તો અહીંયા આવશે mg2h માઇનસ h એટલે mgh, હે ને? તો આ પછીનું કાર્ય h1 ઊંચાઈથી a થી b સુધી લઈ જવા માટે પણ એટલા જ સ્થિતિ ઉર્જાના ફેરફારની જરૂર પડે. તો ભાઈ તમે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કાર્ય જેટલો લખી શકો છો, પણ કોના માટે? સંરક્ષી ક્ષેત્ર માટે. સર આગળ આવું આવ્યું હતું, હે ને? તો આવું થયું થાય સંરક્ષી ક્ષેત્ર માટે, બધા માટે નહીં. આ સંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષી બળ કોને કહેવાય એની પણ વાત કરીશું. બરાબર છે? તો એકચ્યુઅલી આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અહીંયા પદાર્થ હતો, અહીંયા સુધી લઈ ગયા તમે. ઓકે, h1 ઊંચાઈ સુધી, જેને તમે h કહેતા હતા. વિચારો, અહીંયા સ્થિતિ ઉર્જા તમારી મળી 100 જૂલ.
ધારો કે આ પદાર્થને તમે બમણી ઊંચાઈ લઈ ગયા, બમણી ઊંચાઈ H2 ઇઝ ઇક્વલ ટુ 2H, તો અહીંયા સ્થિતિ ઉર્જા મળી 200 જૂલ. સ્થિતિ ઉર્જા 200 જૂલ મળી, હે ને? તો વિચારો, અહીંયા 100 છે, એને હું 0 કહું તો અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા થાય? 100 જૂલ જ થાય. અહીંયા આ 200 છે, અહીંયા 100 હોય એને 0 કહું તો 200 એને 100 કહેવાય કે નહીં? તો આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ છે. ઓકે, તો કરવું પડતું કાર્ય પણ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું જ હોય. આગળ કાર્ય ઉર્જા પ્રમેય હતો એ ગતિ ઉર્જા માટે હતો. આ તમને મેં માત્ર સમજાવેલી છે સ્થિતિ ઉર્જા, બરાબર? તો કોઈ પદાર્થ સપાટીથી h ઊંચાઈ હોય તો એની સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh કહેવાય. ઓકે, હવે બીજી વાત કરું. જુઓ, પદાર્થ અહીંયા છે, આની પાસે સ્થિતિ ઉર્જા 100 જૂલ છે. ઓકે, મને કહો અડધી ઊંચાઈ આવે તો આ સ્થિતિ ઉર્જા કેટલી બચે? 50 જૂલ. એનો અર્થ કે જ્યારે પદાર્થ આટલી હાઈટ પ્રાપ્ત કરે છે ત્યારે આ 100 માંથી કંઈક બાદ થયું, 50 બાદ થયું, હે ને? તો મને કહો અહીંયા ક્યારે નીચે આવે? તમે બાહ્ય બળ લગાડેલું છે એ 0 કરી નાખો. બાહ્ય બળ ઉપર લગાડતા હતા એ કેટલું કરી નાખો? 0. તો હવે માત્ર કયું બળ લાગશે? વજન બળ, હે ને? વજન બળ. તો બાહ્ય બળ ન લાગતું હોય, બાહ્ય બળ લગાડતા ન હોય અને જો પદાર્થ ગતિ કરતો હોય, બાહ્ય બળ લગાડતા ન હોય, પદાર્થ ગતિ કરતો હોય, તો એની સ્થિતિ ઉર્જા છે, જુઓ અહીંયા, ઘટે. સ્થિતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા ઘટે. તો -50 થઈને અહીંયા નીચે આવ્યો હતો અને સપાટી ઉપર આવી ગયો તો 0 થઈ જાય. સ્થિતિ ઉર્જા ઘટે તો સામે ગતિ ઉર્જા વધશે. આઈડિયા આવે છે? તો બાહ્ય બળ વડે કાર્ય કરો તો સ્થિતિ ઉર્જા પોઝિટિવ મળે, અને બાહ્ય બળ ન લાગતું હોય અને જો કોઈ ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય તો ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય છે એ નેગેટિવ આવે. ઓકે, નેગેટિવ. એકદમ ક્લિયર? ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય નેગેટિવ. ઓકે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરો તો એ સ્થિતિ ઉર્જા પોઝિટિવ આવે, અને ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કરે, બળ પોતે કાર્ય કરે, ગુરુત્વાકર્ષણ બળ પોતે કાર્ય કરે તો એ કાર્ય કેવું આવશે? નેગેટિવ. એટલે સ્થિતિ ઉર્જા ઘટે. નીચે આવે એમ સ્થિતિ ઉર્જા, સપાટી તરફ આવે એમ સ્થિતિ ઉર્જા ઘટે. સપાટીથી દૂર જાય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય થાય. ઓકે, તો યાદ રાખજો ભાઈ, બાહ્ય બળ વડે થયેલું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ થયેલું કાર્ય પોઝિટિવ, અને ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય નેગેટિવ. ઓકે, બીજી વાત કરીએ. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું લખાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તો અહીંયા છે, જો, વજન બળ અને ઊંચાઈના ગુણાકારને. ઓકે, વજન બળ અને ઊંચાઈના ગુણાકારને આપેલા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ભાઈ આપણે વાત કરીએ છીએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કમ્પ્લીટ? ગેટ ઇટ? ઓકે છે? રેડી? ઓકે, નોંધનીય બાબતો. નોંધ નંબર 1, વજન બળની વિરુદ્ધ થયેલું કાર્ય W સ્થિતિ ઉર્જા બંને પોઝિટિવ. નંબર 2, વજન બળ વડે થયેલું કાર્ય અને સ્થિતિ ઉર્જા નેગેટિવ. ઓકે, એનો અર્થ કે પદાર્થ મુક્ત પતન થતો હોય તો સ્થિતિ ઉર્જા ઘટે. રાઈટ? રેડી છે વાત? જો મિત્રો, નવો સવાલ છે, સંરક્ષી બળ અને અસંરક્ષી બળની માહિતી આપો. બહુ કામનું છે ભાઈ. સંરક્ષી બળ અને અસંરક્ષી બળ, અને દર્શાવો કે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી છે. ઓકે, આવા બળ આવશે. એક વિદ્યુતીય બળ આવશે જે વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થાય. ગુરુત્વાકર્ષી બળ આવશે જે દળને કારણે ઉત્પન્ન થાય. તમને ખબર છે, જે ગ્રહનું દળ વધારે એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વધારે, દળને કારણે ઉત્પન્ન થાય. આ વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થાય. ક્ષેત્ર છે, આની આજુબાજુ ક્ષેત્ર હોય. ઓકે, અને એક બળ છે સ્પ્રિંગ. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. આ ત્રણે સંરક્ષી છે. અત્યારે આટલું યાદ રાખજો. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ અને સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ સંરક્ષી બળ છે. શું છે સંરક્ષી બળ એની વાત કરીએ તો નોર્મલ બેઝિક વ્યાખ્યાથી શરૂઆત કરીએ. સંરક્ષી બળ કોને કહેવાય? સંરક્ષી બળ. લેટ્સ સી, સંરક્ષી બળ કોને કહેવાય?
તો જે બળ સમજો, જે બળ વડે થયેલું કાર્ય સમજો, જે બળ વડે થયેલું કાર્ય પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય, પરંતુ પદાર્થે અથવા તો પદાર્થના ગતિમાર્ગ પર આધારિત ન હોય. જોજો, જે બળ વડે થયેલું કાર્ય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, પરંતુ પદાર્થના ગતિમાર્ગ પર આધારિત ન હોય, તો તેવા બળને સંરક્ષી બળ કહે છે. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ, ગુરુત્વાકર્ષણ બળ. જેને તમે પદાર્થ પર લાગતું વજન બળ કહી શકો છો, જે અધો દિશામાં હોય. ઓકે, લેટ્સ સી. શું કીધું છે? કાર્ય ભાઈ, આવા બળ વડે થયેલું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, લીધેલા માર્ગ પર આધાર ન રાખે. તો આપણે એક ઉદાહરણ લઈએ ભાઈ અહીંયાથી. વિચારો, આ સપાટી છે, સપાટીથી અહીંયા એક પદાર્થ છે. આ પદાર્થને નીચે લાગે છે વજન બળ, તમને ખબર છે. આ એનું પ્રારંભિક સ્થાન છે, શરૂઆતનું સ્થાન. ઓકે, કોઈ પણ સ્થાન હોઈ શકે, અમુક ઊંચાઈનું પણ હોઈ શકે. ગેટ ઇટ? ચાલો, તમે આ પદાર્થને કોઈ બે સ્થાન નક્કી કરો છો. જેમ કે આ પદાર્થ ભલે અત્યારે અહીંયા લ્યો, કોઈ એવી સિચ્યુએશન છે કે પદાર્થ ક્યાંક અહીંયા છે. વિચારી લો, પદાર્થ અહીંયા છે. ઓકે, અને આ ઊંચાઈ છે y1. ભાઈ, જમીન પર પણ તમે રાખી શકો છો, કોઈ ઇસ્યુ નથી. આ ઊંચાઈ છે y1, નીચે બળ લાગે છે વજન બળ. અત્યારે આ સ્થાન છે y1, એનું સ્થાન છે. હવે એને તમે y1 એ ભલે છે, y1 થી સીધો y2 એ લઈ જાઓ છો. y2 એ અહીંયા પણ વજન બળ લાગે, અને આ ઊંચાઈ થઈ જશે ઓકે y2, અહીંયાથી જમીનથી. અહીંયા હું લઈ રહ્યો છું y2, રાઈટ. આ ગતિમાર્ગ સુરેખ છે. જુઓ, y1 થી y2 એ લઈ જાઓ છો, તો પહેલું સ્થાન y1, બીજું સ્થાન y2. હવે તમે કોઈ ક્રોસ માર્ગે લઈ જાઓ છો, ક્રોસ માર્ગે. ઓકે, આટલી જ ઊંચાઈ લઈ જાઓ છો, કોઈ પણ માર્ગે લઈ જાઓ છો અહીંયા, અને આટલી જ ઊંચાઈ અહીંયા આવી ગયો પદાર્થ. હાઈટ સેમ છે જુઓ, અથવા તો આ જ સ્થાને પાછા લાવો, તો બે અલગ અલગ માર્ગે હું લઈ જાઉં છું પદાર્થને. ભલે ઉપર લઈ જાય, અહીંયા લાવ્યા, નો પ્રોબ્લેમ. અહીંયા તો આ માર્ગ બીજો છે. પહેલો માર્ગ છે સુરેખ. ઓકે, આ બીજો માર્ગ છે. પણ કયો પદાર્થ અહીંયા તો આવ્યો જ હશે ગતિ દરમિયાન, અહીંયા તો આવ્યો જ હશે, તો અહીંયા નીચે તો વજન બળ લાગતું જ હોય. તો આ વજન બળ પૃથ્વીનું છે, ગુરુત્વાકર્ષણ બળ કહી શકો. એના વડે થયેલું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન. તો બે માર્ગો પસંદ કર્યા. ઓકે, પહેલો માર્ગ આપણે સુરેખ માર્ગ લઈએ, કેસ નંબર 1. ઓકે, સુરેખ માર્ગ માટે કાર્ય મેળવીએ. આ કાર્યનું કહું છું W1, પહેલો માર્ગ. ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2. ચાલો, વજન બળ કઈ તરફ લાગે? નીચે તરફ. તો તમે લખો છો F.D, કાર્યનું સૂત્ર છે, અને FD cos θ લખી શકો, નો પ્રોબ્લેમ. FD cos θ. ચાલો, કયા બળને આપણે સંરક્ષી બળ સાબિત કરું છું? ગુરુત્વાકર્ષણ બળ. તો એનું એ બળ લ્યો mg. સ્થાનાંતર કઈ તરફ? સ્થાનાંતર એ માઇનસ આવશે નીચે તરફ. સોરી, ખૂણો લખો તો હાલશે, mg. સ્થાનાંતર ઉપર, સ્થાનાંતર કેટલું થયું? તો તમે કહેશો y2 માઇનસ y1 cos 180. ભાઈ, બળ નીચે, સ્થાનાંતર ઉપર, સુરેખ પથ 180 ખૂણો. ઓકે, cos 180 એટલે -1. ભાઈ, આઈડિયા આવે છે ને? ખૂણો f અને d વચ્ચેનો ખૂણો. તો અહીંયા આવશે mg, પહેલાનું મૂલ્ય, સ્થાનાંતર ઉપર y2 માઇનસ y1 અને cos 180. ગેટ ઇટ? રેડી? ચલો, cos 180 એટલે માઇનસ, તો મેં અહીંયા માઇનસ પહેલા લખી દીધું, y2 માઇનસ y1. એકદમ ક્લિયર? તો વિચારો, આ પહેલા કિસ્સામાં કાર્ય આવ્યું. કેસ નંબર 2 વિચારો.
વક્ર માર્ગ માટે જોઈએ કાર્ય W2 સેમ ઇક્વેશન FD cos થીટા વિચારો વજન બળ ક્યાં તમે કહેશો અધો દિશામાં સ્થાનાંતર ક્યાં ભાઈ પહેલું સ્થાન ને છેલ્લું સ્થાન એનું એ જ છે જો પહેલું સ્થાન એ લ્યો છેલ્લું સ્થાન બી લ્યો એનું એ જ છે સ્થાનાંતર કોને કહેવાય તો પહેલા સ્થાન અને છેલ્લા સ્થાનને જોડતો ઓછામાં ઓછું લઘુત્તમ અંતર સ્થાનાંતર સ્થાનાંતર ઉપર આવ્યું સ્થાનાંતર કેટલું આવે y2 માઇનસ y1 સ્થાનાંતર કોસ વજન બળ નીચે સ્થાનાંતર ઉપર 180 તો આ કિસ્સામાં 180 એટલે -1 સેમ આવ્યું જો ઓકે તો અહીંયા બંને કિસ્સામાં કાર્ય સરખું થયું એનો અર્થ કે માર્ગ ભલે વક્ર હતો પહેલું સ્થાન y1 હતું બીજું સ્થાન y2 હતું બંને કિસ્સામાં સરખું જ છે એટલા માટે તમે પદાર્થને કોઈ પણ માર્ગે લઈ જાઓ તો આ કાર્ય છે લીધેલા માર્ગ ઉપર ન રાખે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે હે ને જ્યાં સુધી સ્થાન ન બદલે ત્યાં સુધી કાર્ય ન બદલે ઇઝ ધેટ ક્લિયર એટલે આમ કહી શકાય તમે વ્યાખ્યા આપી છે એના ઉપરથી તો આમ કહી શકાય છે આમ કહી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે પદાર્થના ગતિપથ પર આધારિત નથી ઓકે લેટ્સ સી તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે નો પ્રોબ્લેમ ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ થાય વિચારો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પદાર્થને એ બિંદુથી હું બી બિંદુ સુધી લઈ જાઉં છું આ માર્ગ 1 હું આને આમ લઈ જાઉં છું માર્ગ 2 ત્રીજામાં હું આમ લઈ જાઉં છું માર્ગ 3 આ માર્ગે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થને એ થી બી સુધી લઈ જાઉં છું પહેલા કિસ્સામાં થયેલું કાર્ય W1 બીજામાં W2 ત્રીજામાં W2 તો આનો સંબંધ શું આવે ભાઈ તમે કહેશો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે અને ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ હોય તો પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન એનું જ છે ત્રણ માર્ગ માટે તો સ્થાન ન બદલાતા કાર્ય પણ બદલાય નહીં ત્રણ કિસ્સામાં કાર્ય સરખું થાય આવું 3 કિસ્સામાં થશે ગુરુત્વાકર્ષણ બળ માટે વિદ્યુતીય બળ માટે અને એક આવશે પુનઃસ્થાપક બળ સ્પ્રિંગ માટે તો હવે અસંરક્ષી કોને કહેવાય તો સિમ્પલ છે કે કાર્ય છે પદાર્થના માર્ગ પર પણ આધારિત હોય આ ત્રણ કિસ્સામાં જો કાર્ય અલગ મળે તો એ ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર નથી જેમ કે ઘર્ષણ બળ ઓકે ફ્રિક્શન ફોર્સ ઓકે તમે કોઈ બાહ્ય બળ લગાડો છે બાહ્ય બળ ઇઝ ધેટ ક્લિયર તો કહી શકાય છે એમાં ઉષ્માનો વ્યય થાય કમ્પ્લીટ આર યુ શ્યોર એકદમ શ્યોર ઓકે તો આઈ થિંક કે સંરક્ષી ક્ષેત્ર તમને ખબર પડી ગઈ હશે અસંરક્ષી બળની વ્યાખ્યા તો તમને આવડી જ જશે ઓકે અસંરક્ષી બળ કોને કહેવાય તો જે બળ વડે થયેલું કાર્ય લીધેલા માર્ગ પર પણ આધારિત હોય તે બળ અસંરક્ષી હોય ઉદાહરણ તરીકે ઘર્ષણ બળ લખી શકો છો ઓકે આઈ થિંક આટલું તો તમને આવડી જાય ચલો બીજી એક અગત્યની હું તમને વાત કરી દઉં કયા કિસ્સામાં સંરક્ષી બળના કિસ્સામાં ભાઈ કયા કિસ્સામાં સંરક્ષી બળના કિસ્સામાં વિચારો તમે આ એ સ્થાને હતા એ સ્થાનેથી ગતિ કરી બી ઉપર ગયા અને બી થી ફરી પાછા એ ઉપર આવ્યા આગળનો કિસ્સો યાદ કરો તો તમે આવું મેળવતું mg y2 માઇનસ y1 ધારો કે y1 થી તમે પાછા y1 ઉપર આવ્યા તો સ્થાનાંતર કેટલું થાય 0 તો કાર્ય 0 થાય તો બંધ માર્ગ થાય ને સંરક્ષી બળના કિસ્સામાં બંધ માર્ગ પર થતું કાર્ય 0 થાય યાદ રાખજો કયા કિસ્સામાં સંરક્ષી બળના કિસ્સામાં બંધ માર્ગ ઉપર થતું કાર્ય બંધ માર્ગ એટલે એ બિંદુથી શરૂ કર્યું બી એ જ્ઞાન ફરી પાછા અહીં આવ્યા તો બંધ માર્ગ થઈ ગયો ને આ આકાર વર્તુળાકાર ચોરસ લંબચોરસ ગમે તેવો બને બંધ થવો જોઈએ ઓકે તો સંરક્ષી બળના કિસ્સામાં બંધ માર્ગ પર થતું કાર્ય 0 ધારો કે હું નાનકડું કાર્ય ગણું ભાઈ નાનકડું કાર્ય જોજો આ નાનકડું ઓકે નાનકડું કાર્ય અહીંયા DW તો તમે શું લખો DW બરાબર તો તમે લખો બળ ગુણ્યા સ્થાનાંતર
है ને સદિશ સ્વરૂપે આ એક્સ અક્ષ કે વાય અક્ષની દિશામાં બળ કે સ્થાનાંતર નથી તો કુલ કાર્ય કેમ મેળવો તો કુલ કાર્ય તમે બે બાજુ સંકલન કરો આમ મેળવો તો આને કુલ કાર્ય કહેવાય અને આ બાજુ જે કાર્ય તમે લીધું છે ને એ બંધ માર્ગ માટે છે બંધ માર્ગ એટલે આવો રાઉન્ડ કહેવાય આવો રાઉન્ડ સર્કલ એટલે બંધ માર્ગનો મિનિંગ એક્ઝેક્ટ વર્તુળાકાર થાય એવું જરૂર નથી ઓકે બંધ માર્ગ કોઈ પણ આકારનો હોઈ શકે આ બંધ જ થઈ ગયો જો એથી પાછો એ પર આ રાઉન્ડનો મિનિંગ કે બંધ માર્ગ આ પણ બંધ માર્ગ કહેવાય આ પણ બંધ માર્ગ કહેવાય ઓકે તો આ કાર્ય સંરક્ષી બળ માટે 0 થાય રેડી કયા બળ માટે 0 થાય સંરક્ષી બળ માટે ઓકે ફરીથી કહું છું કયા બળ માટે 0 થાય સંરક્ષી ઓકે બીજા કોઈ બળ માટે નહીં કેમ કે કાર્ય અદિશ રાશિ છે ઓકે તમે એ મેળવતા જાઓ એટલે એનો સરવાળો થતો જાય એટલે કંઈક તો મૂલ્ય મળે પણ સંરક્ષી બળના કિસ્સામાં કાર્ય 0 થાય ઇઝ ઇટ ક્લિયર તો આઈ થિંક કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે આ લેક્ચર ગમ્યો હશે તો નીચે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જો તમારું કંઈ પર્સનલ સજેશન હોય તો નીચે તમે સજેશન પણ લખી શકો છો ફરી પાછા નવા વિડીયો સાથે નવી વાતો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ મિલતે હૈ બ્રેક કે બાદ